वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण આપણે મંગલાચરણ લઈશું ભાગવતમનું. મારી પાછળ રિપીટ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं सरस्वतीं व्यासं जयमुदीरयेत्। शृण्वतां स्वकथा कृष्ण पुण्याश्रवणकीर्तनः। शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः। हृदयन्तस्थो यवत्राणि विदुनोति सुरेत्सिताम्। भद्राणि विदुनोति वत्सताम्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया। अभद्रेषु नित्यं भागवत सेवया। भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी।
નિત્ય શ્રીમદ ભાગવતમના શ્લોકનું પઠન પાઠન સ્મરણ કરવાથી ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આપણને નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે, જે આપણા બધાના જીવનનો એકમાત્ર ધ્યેય છે. અને આપણા બધા જ અનિષ્ટો, અભદ્રો, પાપો ખૂબ જ બધા જ દૂર થઈ જાય છે. એવું કહેવામાં આવ્યું છે કે ભગવદ્ ગીતાને છે ને આ ભવસાગર પાર કરવા માટેની નૌકા કહેવામાં આવી છે. નૌકામાં આપણે ક્યારેક બેસીએ ને કદાચ તો ક્યારેક હાલક ડોલક થાય ને આપણે પડી જઈએ, પણ શ્રીમદ ભાગવતમને એક બ્રિજ કીધો છે, જે ભવસાગરને પાર કરવા માટે બ્રિજ સમાન છે. અને તમે આપણે બ્રિજ પરથી આપણે એકદમ સહેલાઈથી આપણે આ ભવસાગર પાર કરી શકીએ છીએ. એટલે કે એનાથી આપણે કોઈ પણ તકલીફ વગર, કેમ કે બ્રિજ હોય તો એ હાલક ડોલક ના થાય, આરામથી તમે જઈ શકો છો. એટલે આપણે રોજ જો શ્રીમદ ભાગવતમનું પઠન પાઠન કરીશું, વાંચન કરીશું, તો આ જીવનનું જે આપણું ભવસાગર છે એને જરૂરથી પાર કરીશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આજના જપા વોરિયર્સ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ બધાને સાદર પ્રણામ. આજે મંગલા આરતીમાં 105 લોકોએ હાજરી આપી હતી. હરિ બોલ. હરે કૃષ્ણ. હરિ બોલ માતાજી. માતાજી આપની સેવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણે આ બધા જપા વોરિયર્સ માટે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. ચલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે 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 કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રણામ માતાજી. માતાજી. સાદર પ્રણામ સર્વેને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ આજે માતાજી. આપણે સ્કંદ 3 અધ્યાય 15 નવો અધ્યાય સ્ટાર્ટ કરીએ છીએ. એના શ્લોક નંબર 1 અને 2 લઈશું. હરે કૃષ્ણ. 1 અને 2 નંબરના શ્લોક લઈશું. પહેલો શ્લોક આપણે બધા રિસાઇટ કરીશું. બીજો શ્લોક હું જ એકવાર રિસાઇટ કરી લઈશ. એટલે પહેલા એકવાર સાંભળી લો. મૈત્ર્ય ઉવાચ પ્રજાપત્યમ તુ તત્તેજ પરતેજોહનમ દિતિઃ દધાર વર્ષાણિ સતમ શંકમાનાસુરાર્દનાથ. બધા જ શબ્દો ઈઝી છે, પણ એક એ છે કે આ વેદાબેઝ માંથી પ્રાજાપત્ય નથી, પણ આપણા ભાગવતમમાં જોઈએ ને તો આપણે પ્રાજાપત્ય છે, તો આપણે પ્રાજાપત્ય જ વાંચીશું જે ભાગવતમમાં છે. એટલે મારી પાછળ રિપીટ કરજો. મૈત્ર્ય ઉવાચ પ્રાજાપત્યમ તુ તત્તેજ પરતેજોહનમ દિતિ પ્રજાપત્યમ તુ તત્તેજ દધાર વર્ષાણિ સતમ શંકમાનાસુરાર્દનાથ. દધાર વર્ષાણિ શતમ શંકમાનાસુરાર્દનાથ. મૈત્ર્ય ઉવાચ પ્રજાપત્યમ તુ તત્તેજ પરતેજોહનમ દિતિઃ પ્રજાપત્યમ તુ તત્તેજ પરતેજોહનમ દિતિઃ દધાર વર્ષાણિ સતમ શંકમાનાસુરાર્દનાથ. દધાર વર્ષાણિ સતમ શંકમાનાસુરાર્દનાથ. મૈત્ર્ય ઉવાચ ઉવાચ પ્રજાપત્યમ તુ તત્તેજ પરતેજોહનમ દિતિઃ પ્રજાપત્યમ તુ તત્તેજોહનમ દિતિઃ દધાર વર્ષાણિ સતમ શંકમાનાસુરાર્દનાથ. દધાર વર્ષાણિ સતમ શંકમાનાસુરાર્દનાથ. હરે કૃષ્ણ. પહેલા પ્રભુજી પછી માતાજી. હરે કૃષ્ણ. મૈત્રેય ઉવાચ
प्राजापत्यं तु तत्तेज परतेजोहनं दितिः प्रजापत्यं तु तत्तेजः परतेजोहनं दितिः ददर वर्षाणि शतं शङ्कमानासुरार्दनात् वर्षाणि शतं शङ्कमानासुरार्दनात्। मैत्रेय उवाच मैत्रेय उवाच प्रजापत्यं तु तत्तेजः परतेजोहनं दितिः प्रजापत्यं तु तत्तेजः परतेजोहनं दितिः दधार वर्षाणि शतं शङ्कमानासुरार्दनात् ददार वर्षाणि शतं समानासुरादनात् मैत्रेय उवाच मैत्रेय मैत्रेय उवाच उवाच प्राजापत्यं तु तत्तेजः परतेजोहनं दितिः प्रजापत्यं तु दितिः ददार वर्षाणि शतं शङ्कमानासुरार्दनात् ददार वर्षाणि शतं शङ्कमानासुरादनात् अनासुरार्दनात्। मैत्रेय उवाच मैत्रेय उवाच प्रजापत्यं तु ततेजः परतेजोहनं दितिः ददार वर्षाणि शतं शङ्कमानासुरार्दनात् मैत्रेय उवाच मैत्रेय उवाच प्राजापत्यं तु तत्तेजः परतेजोहनं दितिः प्राजापत्यं तु तत्तेजः परतेजोहनं दितिः दधार वर्षाणि शतं शङ्कमानासुरार्दनात् मैत्रेय उवाच मैत्रेय उवाच प्रजापत्यं तु तत्तेजः परतेजोहनं दितिः प्रजापत्यं दधार वर्षाणि शतं शङ्कमानासुरार्दनात् मैत्री उवाच प्राजापत्यं तु तत्तेज परतेजोहनं दितिः प्राजापत्यं तु तत्तेजः परतेजोहनं दितिः
દદ્ધાર વર્ષાણી સતમ સક્કમાનાસુરાર્દનાत् વર્ષાણિ સતમ શંકમાનાસુરાર્દનાत् મૈત્રેય ઉવાચ મૈત્રેય ઉવાચ પ્રજાપતિતેજઃ પરતેજોહનમ દિતિઃ રાજાપત્યમ તુ તત્તેજઃ પરતેજોહનમ દદાર વર્ષાણિ શતમ શંખકમાન સુડાર્દનાत् દદાર વર્ષાણિ સતમ શંકમાનાસુરાર્દનાत् મૈત્રેય ઉવાચ પ્રજાપત્યમ તુ તત્તેજઃ પરતો જોહનમ દિતિઃ રાજાપત્યમ દદાર વર્ષાણિ સતમ શંકમાનાસુરાર્દનાत् મૈત્રી ઉવાચ પ્રજાપ્રત્યમ તુ તત્તેજઃ પરતેજોહનમ દિતિઃ પ્રજાપત્યમ તુ તેજઃ દધાર વર્ષાણિ સતમ શંખમાનાસુરાર્દનાत् વર્ષાણિ સતમ શંકમાનાસુરાર્દનાत् મૈત્રેય ઉવાચ પ્રજાપત્યમ તુ તત્તેજઃ પરતેજોહનમ દિતિઃ પ્રજાપત્યમ દધાર વર્ષાણિ સતમ શંકમાનાસુરાર્દનાत् હરે કૃષ્ણ. શબ્દાર્થ તરફ આગળ વધીશું. મૈત્રેય ઉવાચ. મૈત્રેય ઋષિ બોલ્યા. ઋષિ બોલ્યા પ્રાજાપત્યમ મહાન પ્રજાપતિનું પ્રજાપતિનું તું પરંતુ તત્તેજ શક્તિશાળી વીર્ય શક્તિશાળી વીર્ય પરતેજઃ બીજાના પરાક્રમને પરાક્રમને હનમ ત્રાસરૂપ દાસરૂપ દિતિ કશ્યપની પત્ની કશ્યપની પત્ની ધારણ કર્યું વર્ષાણી વર્ષો સતમ સો શંકમાના શંકાયુક્ત થઈને સુર અદનાથ દેવોને ત્રાસ આપનાર
અનુવાદ શીલા પ્રભુપાદજી દ્વારા શીલા પ્રભુપાદની જય. શ્રી મૈત્રેય ઋષિ બોલ્યા, હે પ્રિય વિદુરજી, કશ્યપ મુનિની પત્ની દિતિ જાણી શકી કે તેના ગર્ભમાંના પુત્રો દેવોને પજવનારા થશે. આમ હોવાથી તેણે બીજાને ત્રાસરૂપ થનારું કશ્યપ મુનિનું પ્રતાપી વીર્ય 100 વર્ષ સુધી ધારણ કરી રાખ્યું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી કોને આપવાનું છે? સુમિત્રા દેવીદાસી માતાજીને આપી દો. હરે કૃષ્ણ સુમિત્રા પ્રભુજી. હરે કૃષ્ણ. માતાજી. આ વાર્તા શીલ પ્રભુ દ્વારા શીલ પ્રભુપાદની જય. મહર્ષિ મૈત્રીય વિદુરજીને બ્રહ્માજી સહિત સર્વ દેવોની પ્રવૃત્તિઓ વિશે સમજાવી રહ્યા હતા. જ્યારે દિતિએ તેના પતિ પાસેથી સાંભળ્યું કે તેના ઉદરમાં રહેલા પુત્રો દેવોને પ્રજવનારા થશે, ત્યારે તે દુઃખી થઈ. મનુષ્યના 2 વર્ગ હોય છે, ભક્તો તથા અભક્તો. ભક્તો સૂરદેવ કહેવાય છે અને અભક્તો અસુર કહેવામાં આવે છે. કોઈ પણ સુજ્ઞ પુરુષ કે સ્ત્રી ભક્તોને ત્રાસ આપે તે સહન કરી શકતી નથી. તેથી દિતિ તેના બાળકોને જન્મ આપવા રાજી હતી નહીં. તે 100 વર્ષ સુધી રોકાય, જેથી તેટલા સમય માટે દેવોને પ્રજવવામાંથી બચાવી શકાય. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદની જય. બીજા શ્લોક મારી પાછળ એક જ વારમાં રિપીટ કરજો. હરે કૃષ્ણ. લોકે તેના હતા લોકે લોકપાલા હતૌજસઃ લોકે ન્યવેદયન વિશ્વસૃજ્યે ધ્યાવન્ત્યતિકરમ દિશામ શબ્દાર્થ લઈ લઈએ. લોકે વિશ્વની અંદર, વિશ્વની અંદર તેના દિતિના ગર્ભના પ્રતાપથી પ્રતાપથી આહત રહિત થયેલા આલોકે પ્રકાશથી લોકપાલાહા વિવિધ લોકના અધિષ્ઠાતા દેવો અધિષ્ઠાતા દેવો હત ઓજસ જેમનો પ્રતાપ ઓછો થયો હતો. ન્યવેદયન નિવેદન કર્યું. વિશ્વસૃજે બ્રહ્માને દ્વાંત વ્યતિકરમ અંધકારનો ફેલાવો દિશામ બધી દિશાઓમાં અનુવાદ શીલા પ્રભુપાદજી દ્વારા શીલા પ્રભુપાદનો જય. દિતિના ગર્ભના પ્રતાપથી બધા લોક ગ્રહોમાં સૂર્ય ને ચંદ્રમાનો પ્રકાશ ઝાંખો પડી ગયો. આના પ્રતાપથી અસ્વસ્થ બની વિવિધ ગ્રહોના દેવો વિશ્વ સ્રષ્ટા બ્રહ્માને પૂછવા લાગ્યા, આ સઘળી દિશાઓમાં વ્યાપેલો અંધકાર શું છે? હરે કૃષ્ણ. તૃપ્તિ ઉર્જા માતાજી તમે લઈ લો ભાવાર્થ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતના ભાવાર્થ શ્રી શીલા પ્રભુપાદની જય. શ્રીમદ ભાગવતમના આ શ્લોકથી જણાય છે કે વિશ્વમાં બધા ગ્રહોને પ્રકાશ આપનાર સૂર્ય છે. દરેક વિશ્વમાં અનેક સૂર્ય હોય છે એવી આધુનિક વિજ્ઞાનની માન્યતાને આ શ્લોક દ્વારા પુષ્ટિ મળતી નથી. દરેક વિશ્વમાં બધા ગ્રહોને પ્રકાશ આપનાર એક જ સૂર્ય હોય છે એમ સમજાય છે. ભગવદ્ ગીતામાં ચંદ્રને પણ તારામંડળમાંનો એક કહ્યો છે. અનેક તારાઓ છે અને રાત્રે જ્યારે આપણે તેમને ચમકતા જોઈએ છીએ ત્યારે સમજી શકાય છે કે તે પ્રકાશનું પરાવર્તન કરનારા છે. જેમ ચંદ્રપ્રકાશ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન છે, તેમ બીજા ગ્રહો
પણ સૂર્યપ્રકાશને પાછા ફેંકે છે અને એવા ઘણા ગ્રહો છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. દીતિના ગર્ભમાંના પુત્રોના આસુરી પ્રભાવથી વિશ્વભરમાં અંધકાર ફેલાઈ ગયો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, આપનો ખૂબ ખૂબ આભાર. બંને માતાજીઓનો ખૂબ ખૂબ આભાર, ખૂબ સારી રીતે ભાવાર્થ વાંચવા બદલ. હરે કૃષ્ણ. પહેલા આ શ્લોક સમજતા પહેલા પ્રાર્થના કરી લઈએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતી વેદાંત સ્વામી ઇતિ નામે નમસ્તે સારસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. હરે કૃષ્ણ. શિલા પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે. આપ સૌના ચરણોમાં પહેલા તો મારા પ્રણામ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુદેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. હું જે કંઈ પણ બોલું એ ગુરુ, સાધુ અને શાસ્ત્ર પ્રમાણે બોલું તથા પોતાના આત્માની શુદ્ધિ માટે બોલું એવા આશીર્વાદની યાચના આપ સૌ પાસે કરું છું. અને બધા જ વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર મને આ તક આપવા માટે, અને આપ સૌ વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર આ ક્લાસમાં જોડાવા માટે. તો આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ સ્કંદ 3. સ્કંદ 3 નું નામ છે પૂર્વવત સ્થિતિ, અને આજનો આપણો અધ્યાય છે 15મો, ભગવાનના સામ્રાજ્યનું વર્ણન. હજી હમણાં નથી પણ પાછળ ભગવાનના સામ્રાજ્યનું વર્ણન આપવામાં આવશે. અને આજના આપણા શ્લોક છે 1 અને 2, જેમાં દીતિના ઘરમાં રહેલા બાળકોનો કેવો પ્રભાવ હતો એની વાત થઈ છે. તો આગળના અધ્યાય વિશે આપણે કનેક્શન જોઈએ તો દીતિનું સંધ્યાકાળે ગર્ભાધાન થયું, એના પછી એમને પશ્ચાતાપ થયો, અને તેનાથી કશ્યપ મુનિ ભગવાન પરની તેમની શ્રદ્ધા જોઈને એમને કહે છે કે તમારા જ વંશમાં આગળ પ્રહલાદ નામના બાળકનો જન્મ થશે જે ભગવાનના મોટા ભક્ત હશે. તો આપણે આ શ્લોક આજના અધ્યાયની વાત કરીએ ને તો વિદુરજીએ અહીં કોઈ પ્રશ્ન પૂછતા નથી, પણ તેમને આ અસુરો વિશે, ભગવાનના આ અવતાર વરાહદેવ વિશે જાણવાની એમને વધારે ઈચ્છા હતી. અને તેમના મનનો ભાવ જાણીને મૈત્રેયજી આ પ્રસંગને હવે વિસ્તારથી આ શ્લોકથી આ અધ્યાયથી કહેવામાં આવે છે એમને. અને આ ઘટના એવું કહેવામાં આવે છે કે આ ઘટનામાં શું થાય છે તો વિદુરજી કહે છે કે દીતિના પુત્રો દેવોને પજવનારા થશે, તેથી દીતિ માતાએ તેમને 100 વર્ષ સુધી ગર્ભમાં ધારણ કરી રાખ્યા. હવે આ ઘટના છે ને સૃષ્ટિના સર્જન સમયની કહેવામાં આવે છે. એટલે કે ત્યારે માણસનું જીવન લગભગ 1 લાખ વર્ષનું હતું. એટલે જ તો 100 વર્ષ 1 લાખ વર્ષનું આયુષ્ય હોય તો 100 વર્ષ સુધી ગર્ભાધાન કરી શકે. જ્યારે હમણાં તો આપણું આયુષ્ય 50-60 કે વધારે 70-80 એનાથી વધારે છે નહીં. તો 100 વર્ષ સુધી ગર્ભાધાન કરી રાખવું ખૂબ જ મુશ્કેલ વાત છે. અને આના પરથી એવું અનુમાન લગાવવામાં આવી શકે છે કે સત્યયુગમાં બધા જ લોકો ધાર્મિક હતા. એ લોકો શાસ્ત્રો પ્રમાણે જીવન જીવતા હતા. તેથી એ વખતે અસુરોની ઉત્પત્તિ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હતા. અહીં દીતિ માતાના સંધ્યાકાળના આવેગને કારણે તથા ગર્ભ સંસ્કાર ન થવાના કારણે આવા અસુરી બાળકો ઉત્પન્ન થવાના હતા. એટલે એમ કહી શકાય છે કે ત્યારે અસુરો જન્મ લેવા માટે વેટિંગમાં હતા. જ્યારે હમણાં આપણા કલયુગમાં તો બધા જ મોટા ભાગે શુદ્ધો છે. જે લોકો મોસ્ટલી લોકો શાસ્ત્રોને માનતા નથી, અને આ આપણા જે માનવ જીવનના જે 16 મુખ્ય સંસ્કારોમાંનું એક છે ગર્ભાધાન સંસ્કાર, એ કોઈ કરાવતું નથી. મોસ્ટલી લોકો નહીં કરાવતા. તો આ યુગમાં તો મોસ્ટલી આસુરિક બાળકો જ ઉત્પન્ન થાય છે એવું કહી શકાય. એટલે કે આ કલયુગમાં ભક્ત બાળકો જન્મ લેવા માટે વેઇટિંગ લિસ્ટમાં છે. હવે આખી સૃષ્ટિના સર્જન વખતે ને હમણાંની આખી ઘટના જ ઉલટાઈ ગઈ છે. પહેલા અસુરો વેઇટિંગમાં હતા ને હવે ભક્ત બાળકો વેઇટિંગમાં છે. તો આનો ઉપાય છે કે આપણે બને તેટલા વધારે શાસ્ત્રો પ્રમાણે જીવન જીવવું જોઈએ. આપણે ભલે આ બધું કરી ના શકીએ, પણ આપણી આગલી પેઢીને આ કરવા માટે આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. અને બીજી વાત છે, અહીં કહેવામાં આવ્યું છે કે કશ્યપ મુનિના વીર્યને પ્રતાપી કીધું છે. કારણ કે કશ્યપ મુનિ બ્રાહ્મણ હતા, મહાન ઋષિ હતા. તેમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું, આ શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું, આધ્યાત્મિક જ્ઞાન મેળવેલું હોવાથી ભલે ક્ષણિક આવેગમાં તેમને ભૂલ થઈ ગઈ, પરંતુ તેમની તપશ્ચર્યાઓ અને આધ્યાત્મિક પ્રવૃત્તિના કારણે તેમનું આખું શરીર પ્રતાપી હતું. તેથી તેમનું વીર્ય પણ એવું જ પ્રતાપી હશે એવું કહેવામાં આવે છે.
વળી આપણે જોઈએ ને તો દિતિના ગર્ભમાં જે બાળકો હતા ને એ કોઈ સામાન્ય બાળકો નતા, એ ભગવાનના પોતાના પાર્ષદો હતા, એટલે કે એ ભગવાન વિષ્ણુના અંશ હતા. તો આપણે વિચારીએ, એક તો બ્રાહ્મણનો અંશ હોય અને પાછું પ્લસ વિષ્ણુનો અંશ હોય તો કેટલા તેજસ્વી હશે. આપણે એમની શક્તિ વિચારી શકીએ છીએ? ના. એટલે આ બાળકો દેવોને હેરાન કરી શકે છે. અને આપણને પ્રશ્ન થાય ને કોઈ વાર કે દિતિને ખબર જ હતી કે તેના પુત્રો દેવોને પજવનારા થશે, કેમ કે ગયા આપણે લાસ્ટ અધ્યાયમાં જોઈ લીધું, કશ્યપ મુનિએ બધું કહી દીધું કે કઈ કઈ આડઅસરો થશે, કેવી રીતે લોકોને હેરાન કરશે, સ્ત્રીઓને હેરાન કરશે. તો એમને તો ખબર હતી કે આવા અસુરી બાળકો મારે આવવાના છે, તો એમને ગર્ભપાત કેમ ના કરાયો? આવો ક્વેશ્ચન હમણાંના કેટલાય લોકો એવું પૂછી શકે છે, કેમ કે હમણાં ગર્ભપાત ખૂબ જ નોર્મલ વાત છે. તો તેના જવાબમાં આપણા આચાર્યો સમજાવે છે કે આવું કામ તો તે સમયના અસુરો પણ કરતા નતા. અને દિતિ તો ભગવાનના ભક્ત છે. કેમ એવું કહી શકાય ભગવાનના ભક્ત છે? ભાગવતમમાં જેટલા પણ પાત્રો આવે છે એમાં અસુર હોય કે સામાન્ય વ્યક્તિ, એ બધા જ ખૂબ જ શ્રેષ્ઠ વ્યક્તિઓ છે. તેથી તો ભાગવતમમાં નામ આવેલું છે ને, તેમનું નામ હંમેશા માટે અમર થઈ ગયું છે. ભાગવતમ ભગવાન શ્રી કૃષ્ણના આ ધરાતલથી ગયા પછી આવ્યું હતું. તો ત્યાંથી લઈને હમણાં સુધી 5000 વર્ષો સુધીથી એમનું નામ ગવાય છે. તો એ કેટલા મહાન વ્યક્તિઓ હશે. તો આવા કામ તો અસુરો નતા કરતા, તો દિતિ માતા કેવી રીતે કરી શકે? અને આપણે આજના યુગની વાત કરીએ ને તો આ વસ્તુ ખૂબ જ સામાન્ય છે. આજકાલના લોકો આવા અસુરો કરતા પણ નીચલી કક્ષાના છે, કેમ કે તેઓ જે ફક્ત પોતાની ઇન્દ્રિયો તૃપ્તિ માટેના લીધે જ આવા કૃત્યો કરે છે. હમણાં પણ તમે અમુક તહેવારો જે હોય છે ગુજરાતમાં બહુ ફેમસ છે, એના પછી તમે જ્યારે આવા હોસ્પિટલોમાં જાઓ ત્યારે તમને ખબર પડશે કે ગર્ભપાતનો રેટ કેટલો બધો વધી જાય છે. શાસ્ત્રો પ્રમાણે બાળક ઉત્પન્ન કરવાની ઈચ્છા વગર થતા સંભોગને પણ ગર્ભપાતની કક્ષામાં મૂકી શકાય છે. કેટલાય લોકો એવું કહે છે કે અમે ગર્ભપાત નથી કરાવતા, પણ બાળક ઉત્પન્ન કરવાની જે ઈચ્છા વગર પણ સંભોગ કરવામાં આવે છે તેને પણ ગર્ભપાતની કેટેગરીમાં મૂકવામાં આવે છે. કારણ કે તેમાં ફક્ત ને ફક્ત પોતાની ઇન્દ્રિય તૃપ્તિ હોય છે અને તેના માટે અલગ અલગ ગર્ભ નિરોધક સાધનોનો વાપરવામાં આવે છે. જ્યારે વૈદિક સમયમાં પત્ની સાથે સંભોગ ફક્ત ને ફક્ત બાળક માટે જ કરી શકાતો હતો. તેથી આપણે જોઈએ છીએ કે પુરુષોને ત્યારે એક કરતા વધારે પત્ની રાખવાની છૂટ આપવામાં આવતી હતી, ન કે પુરુષની ઇન્દ્રિય તૃપ્તિ માટે. ધીમે ધીમે આ જે છૂટ આપેલી હતી પુરુષને, તેનો ગેરઉપયોગ થવા લાગ્યો અને બહુપત્નીનો નિયમ આપણામાંથી ધીરે ધીરે શાસ્ત્રોમાંથી ઓછો થવા લાગ્યો છે. તેથી આપણા શાસ્ત્રો, આપણા કદાચ ધર્મમાં પણ નહીં, પણ અનેક વિધર્મીઓ તો એના એક કરતા વધારે લગ્ન કરે જ છે હમણાં પણ. તો આ વળી અહીં જોઈએ ને તો દિતિ કોઈ સાધારણ સ્ત્રી જેવી નથી, કેમ કે તેની હિંમત અને સહન શક્તિ ખૂબ જ ઊંચી કક્ષાની હશે એવું માનવામાં આવે છે. અને તથા દયા ભાવના પણ એમનામાં હતી, કારણ કે આવી રીતે 100 વર્ષ સુધી બાળકને ગર્ભમાં રાખવું ખૂબ જ મુશ્કેલ છે. હમણાં તો 9 મહિના સુધી બાળક ગર્ભમાં રહે તો 9 મહિના સુધી તો માતા કંટાળી જાય છે કે હવે હું કંટાળી ગઈ છું. કોઈ પણ માતાને પૂછશો તો છેલ્લા મહિના તો એવું જ કહેશે, બસ હવે હું કંટાળી ગઈ છું એમ. તો આ 100 વર્ષ સુધી દિતિ માતાએ પોતાના પુત્રોને, અને એમાં પણ જોડિયા પુત્રોને ગર્ભમાં રાખવાથી એમને કેટલો કષ્ટ થતો હશે, પણ દેવો પ્રત્યેના દયા ભાવના લીધે એમણે આ કષ્ટ સહન કર્યું. તો આપણે આગળ પણ જોઈ ગયા છે એવા કોઈ માતા છે કે જેમણે બાળકને વર્ષો સુધી ગર્ભમાં રાખ્યા હતા? હરે કૃષ્ણ. સુખદેવ ગોસ્વામીની માતાજી. સુખદેવ ગોસ્વામીની અને હવે આગળ આવશે પ્રહલાદ મહારાજની માતા કયાદુ. એ પણ જ્યારે એમના પતિ જતા રહે છે અને જ્યારે ઇન્દ્રદેવ એમને લઈને મારવા માટે આવે છે ત્યારે નારદ મુનિ બચાવે છે. ત્યારે કયાદુ એવું કહે છે નારદ મુનિને કે હવે મારા પુત્રનો જન્મ ત્યારે થાય જ્યારે મારા પતિ પાછા આવે. તો એ પણ વર્ષો સુધી પ્રહલાદ મહારાજને ગર્ભમાં ધારણ કરી રાખે છે, અને ત્યાં નારદ મુનિના સંગમાં રહીને પ્રહલાદ મહારાજ ગર્ભમાં જ આધ્યાત્મિક જ્ઞાન મેળવે છે. અને આપણે હમણાંની સ્ત્રીઓની વાત કરીએ માતાજી. જી માતાજી. ગાંધારી. જી માતાજી. અને હમણાંની જે સ્ત્રીઓ છે ને, છોકરીઓ છે, એ તો માં બનવા જ નથી માંગતી, કારણ કે તેમને હવે પોતાનું કેરિયર છે, પછી શરીરની ચિંતા વધારે છે. હમણાં તો બધાને ફિટ રહેવું છે
અને એના પછી પણ 9 મહિનાનો ગર્ભ રાખવાનો, એના પછી બાળકોનું લાલન પાલન કરવું. એટલે તો હવે લોકો લગ્ન કરતા જ નથી, હવે લોકો લિવ ઇનમાં રહેવા માંગે છે, કેમ કે એમાં કોઈ બાળકના ઝંઝટની વગરની વાતો છે. તેથી તો હમણાં બધા જ મોસ્ટલી જુઓ તો હીરો હિરોઈન જોઈને સરોગેસીથી બાળક લેવા માટે ઉત્પન્ન કરે, એ બધું કરે છે. એટલે આ બધું આસુરી વૃત્તિમાં ગણવામાં આવે છે. અને છેલ્લો પ્રશ્ન આપણને થાય કે આ બાળકો તો અસુરો હતા અને દેવોને કેવી રીતે પજવી શકે? તો પહેલું કારણ તો છે કે આ ભગવાનની લીલા છે. ભગવાનને છે ને વીર રસનો સ્વાદ લેવો હતો, એટલે તેણે પોતાના જ પાર્ષદોને 4 મુનિઓ દ્વારા શ્રાપ અપાવે છે. અને બીજું છે કે આ ભગવાનના પાર્ષદો છે, ભગવાનના પાર્ષદોની શક્તિ ભગવાન બરાબર હશે એવું ગણી શકાય છે. એટલે એ દેવતાઓ કરતા કેટલા બધા શક્તિશાળી હશે, અને દેવતાઓને તો એ પજવી જ શકે છે. આમ દેવોને પોતાના બાળકની પજવણીથી બચાવવા માટે દિતિએ 100 વર્ષ સુધી ગર્ભને ધારણ કરી રાખ્યું. આ છે ભક્તો અને અભક્તો વચ્ચેનો તફાવત. ભક્તો શું કરે છે? બધા પ્રત્યે કૃપા ભાવના રાખે છે, અને અભક્તો દ્વારા થતા ત્રાસને સહન કરી શકે નહીં. તેથી એ પોતે કોઈ પણ યાતના સહન કરી શકે છે. એટલે કે દિતિ એક ભક્ત હતા, તેથી દેવોને પજવણી ના થાય તેના માટે તેમણે આ કામ કર્યું. જ્યારે અભક્તો શું કરે છે? અભક્તો શું કરે છે? બીજાને કષ્ટ આપે છે, બીજાને ત્રાસ આપીને પોતાને સંતુષ્ટિ મેળવે છે. એટલે આ જ છે ભક્ત અને અભક્ત. અહીં ખબર પડે છે કે દિતિ માતા ભક્ત હતા. અને વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર પોતાની ટીકામાં દિતિના 100 વર્ષ ગર્ભ ધારણ કરવાનું એક બીજું કારણ બતાવે છે કે આ જે મારા બાળકો છે એ ભગવાનથી માર્યા જશે એવું કશ્યપ મુનિએ એમને કીધું હતું. તો આ ભયથી તેમણે 100 વર્ષ સુધી પોતાના બાળકોને ગર્ભમાં ધારણ કરી રાખ્યા. કોઈ પણ માતા હોય, કોઈ પણ માતા, એના પુત્રો, એના બાળકો ગમે તેવા હોય, સારા હોય, ખરાબ હોય કે આસુરી પ્રવૃત્તિના હોય, પણ દરેક માતાને પોતાના બાળકો વહાલા જ હોય છે. તો પોતાના બાળકોને ભગવાન તેના ભયથી બચાવવા માટે એમણે આટલા વર્ષ 100 વર્ષ સુધી ગર્ભાધારણ કરી રાખ્યું. પહેલું કારણ તો આ શ્લોકમાં આપેલું છે, પણ બીજું કારણ એ હિડન રીતે શાસ્ત્રોમાંથી આપણે વાંચી શકાય છે. અહીં દિતિ માતાની મમતા પ્રગટ થાય છે. અને અહીં બીજો વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર એક બીજો પ્રશ્ન કરે છે કે અહીં ખબર હતી ને કે આ અસુરો બીજાને કષ્ટ આપશે, બીજાને હેરાન કરશે, અને ભગવાનની પ્રવૃત્તિઓ જે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ છે એ બંધ કરાવી દેશે, તો પણ ભગવાન કેમ શાંત રહ્યા? તો મેં પહેલા કીધું એમ, ભગવાનને પોતાને વીર રસનો આનંદ લેવાનો હતો, તેથી તેમણે એક લીલા કરી. અને આનું કારણ આપતા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર સમજાવે છે કે ઇતિહાસમાં જ્યારે પણ ભક્તો પર કષ્ટ આવે છે ત્યારે ભગવાન પોતે આવે છે અથવા એમને મદદ કરે છે. આપણે આમાં જ આગળ 7મા સ્કંદમાં જોઈશું પ્રહલાદ મહારાજનું ઉદાહરણ. ત્યાં ભક્ત પર કષ્ટ આવે છે તો ભગવાન કેવા આવી જાય છે એમને બચાવવા માટે. બીજું કયું ઉદાહરણ આપણે આપી શકીએ જે ભગવદ્ ગીતામાં પણ આપણે ભણીએ છીએ? હરે કૃષ્ણ. એવા કયા ભક્ત હતા ભગવાનના કે જેમને બચાવવા ભગવાન પોતે આવે છે, દરેક વખતે સાથ આપે છે? અમરીશ મહારાજ. અમરીશ મહારાજ, પછી પાંડવો, નરસિંહ મહેતા. નરસિંહ મહેતા, પાંડવોના જીવનમાં તો કેટલા બધા કષ્ટ આવ્યા હતા, તો પણ એમને દરેક કષ્ટમાં ભગવાન સાથ આપે છે, દરેક પરિસ્થિતિમાંથી એમને બહાર કાઢે છે. અને આપણે જોઈએ હરિદાસ ઠાકુર, દ્રૌપદી, હા, બહુ બધા ઉદાહરણ આવે. આમાં તો આખું ભાગવતમ ભરેલું છે કે જ્યારે ભગવાન કષ્ટ આવે છે ભક્તોને તો ત્યારે બચાવવા ભગવાન આવી જાય છે. અને આપણા શીલા પ્રભુપાદજી એ અમેરિકા ગયા, આટલા બધા કષ્ટો સહન કર્યા, પરંતુ ભગવાને તેમને મદદ કરીને મદદ. આવા તો કેટલાય ઉદાહરણો છે જે કષ્ટો સહન કરે છે, તેના પર ભગવાનની કૃપા અવશ્ય થાય જ છે, ભગવાન તેમને સાથ આપે જ છે. અને હવે આપણે બીજા નંબરના શ્લોકની વાત કરીએ ને, તો બીજામાં શ્લોકમાં દેવતાઓ બ્રહ્માજીને આ પ્રશ્ન પૂછે છે. આ શ્લોકમાં અસુરો હજી ગર્ભમાં જ હતા અને ત્યારે અસુરોની સી અસર થઈ છે તેના વિશે છે. સૌ પ્રથમ તો આ શ્લોકમાં શિક્ષા મળે છે કે આપણી પાસે પણ આવી કોઈ પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આપણે કોઈ વરિષ્ઠ પાસે જઈને નમ્રતાથી વ્યથા કહેવી જોઈએ અને તેનો
ઉપાય વિશે પૂછવું જોઈએ. તદ્વિધિ પ્રણિપાતેન વાળો શ્લોક આવે. અને બીજો એક શ્લોક આવે છે ઉપદેશામૃતનો, ગુહ્યમ આખ્યાતિ પુચ્છતી. ભક્તો વચ્ચેનો વ્યવહાર છે આ. એકબીજાની ગુહ્ય વાતો એકબીજાને કહેવું, અને એમાંથી જો આપણને માર્ગ ના મળે તો એકબીજા પાસે પૂછવો. અને આપણને પ્રશ્ન થાય ને, બ્રહ્માજી તો બ્રહ્મલોકમાં રહે છે, સૌથી ઉપરના લોકમાં, સૌથી ઉપરનો લોક, 14 માળની આપણી જે બિલ્ડિંગ છે એમાં ટોપ ફ્લોર પર બ્રહ્માજી રહે છે. તો શું દેવતાઓ પ્રશ્ન પૂછવા માટે ત્યાં ગયા હશે? શું લાગે છે તમને, ત્યાં ગયા હશે? હરે કૃષ્ણ. દેવતાઓ જઈ શકે બ્રહ્મલોકમાં? તો અહીં વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર સમજાવે છે કે દેવતાઓ પ્રશ્ન પૂછવા માટે બ્રહ્મલોકમાં ગયા નતા. બ્રહ્મલોક એ બ્રહ્માનું ઘર છે, પણ બ્રહ્માની ઓફિસ છે મેરુ પર્વત ઉપર. ત્યાં એમની બ્રહ્માની સભા રોજ ભરાય છે. આ મેરુ પર્વત પૃથ્વીના બરાબર સેન્ટરમાં છે અને સોનાનું બનેલું છે. આ મેરુ પર્વત ઉપર સૂર્ય હંમેશા મધ્યાહન જેવો પ્રકાશ આપે છે, એટલે કે બપોરનો સમય હોય એવી રીતે પ્રકાશિત રહે છે. આના વિશે છે ને મેરુ પર્વત અને પૃથ્વીનો ગ્રહ, પૃથ્વીની વચ્ચે છે, એ બધું આપણે 5મા સ્કંદમાં બહુ જ ડિટેલથી ભણીશું આપણે. હવે આપણને પ્રશ્ન થાય કે બ્રહ્મલોકમાં કેમ ના ગયા? તો બ્રહ્મલોકમાં જવા માટે અમુક લાયકાતો જોઈએ છે. જે લોકો સિદ્ધ હોય, મહાન ઋષિઓ હોય, સંન્યાસીઓ હોય, ત્યાં તે લોકો જ ત્યાં જઈ શકે છે. આવા કર્મીઓની એન્ટ્રી ત્યાં નથી. કેમ દેવતાઓને કર્મીઓ કયા છે? કેમ કે દેવતાઓ એ ભગવાનના શુદ્ધ ભક્ત નથી. એ હમણાં પણ સ્વર્ગમાં રહીને પણ ભોગ અને ભોગોમાં લિપ્ત રહે છે. એટલી એમને કર્મીઓની સ્થિતિમાં મૂકવામાં આવે છે, અને એમનું ત્યાંથી ફોલ ડાઉન પણ થાય છે. કર્મીઓ વધુમાં વધુ પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ લોક સુધી જઈ શકે છે. એટલે કે આપણે કહીએ છીએ ને કે જે લોકો યુદ્ધ ભૂમિ પર પણ માર્યા જાય છે તેમને પણ સ્વર્ગ સુધી પ્રાપ્તિ થાય છે. અને આપણે જોઈએ છે ભગવદ્ ગીતામાં પણ ભગવાન અર્જુનને કહે છે કે જો તું જીતીશ તો તને રાજ્ય મળશે, અને તું યુદ્ધ ભૂમિ પર જો મરી જઈશ તો તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. યાદ છે ને બધાને આવું કહે છે ભગવાન? તો એટલે કર્મોના બળ સુધી ફક્ત ને ફક્ત આપણે સ્વર્ગ સુધી જઈ શકીએ છીએ. તેની ઉપરના લોક પર જવા માટે, એટલે કે જનલોક, મહનલોક, તપોલોક અને સત્યલોક સુધી જવા માટે આપણે તપસ્યા રૂપી કર્મો, એટલે કે આધ્યાત્મિક કર્મો કરવા જોઈએ. અથવા તો જે યોગીઓ પૂરેપૂરા સફળ થતા નથી આધ્યાત્મિક માર્ગમાં, તે લોકો ત્યાં જઈ શકે છે. અને બીજું એક કારણ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર આપે છે કે જો બ્રહ્માજીના લોકમાં દેવતાઓ ખાલી 1-2 મિનિટ માટે જાય ને તો પણ સ્વર્ગ પર કેટલાય વર્ષોનો સમય નીકળી જાય. આપણે જોઈએ છે બલરામજી રેવતી માતા માટે જયારે યોગ્ય વર શોધવા માટે એમના પિતા બ્રહ્મલોકમાં જાય છે, ત્યાં સુધી બ્રહ્માજી એમને કહે છે કે કેટલી પેઢીઓ જતી રહી, અને પછી દ્વાપર યુગમાં બલરામ સાથે એમના લગ્ન કરવા માટે જયારે રેવતી માતા જાય છે તો ત્યારે રેવતી માતાની હાઈટ ખૂબ જ વધારે હોય છે, અને બલરામજી એમને હળથી ખેંચીને નીચે લાવે છે. એટલે કે બ્રહ્મલોકમાં આપણે જો 1-2 મિનિટ માટે જઈએ તો પણ વર્ષોના વર્ષો સ્વર્ગ પર, પૃથ્વી પર નીકળી જાય છે. અને હવે અહીં છે કે તેજ ઓછો થઈ જાય છે, તેજ ઝાંખો થાય છે અથવા તો ઓછો થાય છે. એટલે કે તેજની સાથે ખાલી ફક્ત તેજ નહીં, તેજની સાથે સામર્થ્ય, શક્તિ, બળ પણ ઓછું થાય તેમ સમજી શકાય છે. કોનું ઓછું થાય છે? તો લોકપાલોનું. લોકપાલો કયા છે? આમ તો ટોટલ 10 લોકપાલો છે, એમાં બ્રહ્માજી અને શિવજી મુખ્ય છે, પણ એમનું તેજ ઓછું ના થઈ શકે કેમ કે એ સર્જન વખતે ના હદ છે. પણ બીજા 8 લોકપાલો એટલે શું? કે જે જીવોને અમુક એમની જરૂરિયાતો મુજબની જે વસ્તુઓ છે એ આપે, એ ભગવાનની અંડરમાં રહીને આપે છે, ભગવાનના કહેવાથી આપે છે. એ લોકપાલો કયા કયા છે? ઇન્દ્ર છે, વરુણ છે, યમ છે, પવન છે, અગ્નિ છે, કુબેર. આ બધા લોકપાલો એટલે કે 8 દિશાના જે લોકપાલો છે એ લોકપાલો એ જાય છે કોની પાસે? બ્રહ્માજી પાસે જાય છે આ બધું પૂછવા માટે. આ બધા દેવતાઓ મળીને અંધકારના કારણે અવ્યવસ્થા ફેલાઈ છે તેના માટે કઈ દિશા છે એ સમજ જ નથી પડતી. અહીં દેવતાઓ બ્રહ્માજી પાસે જઈને એવું નથી કહેતા કે મારું જે તેજ ખોવાઈ ગયું છે કે ઓછું થઈ ગયું છે એ મને આપો, કે પોતાની માટે મદદ માંગવા જતા નથી, પરંતુ તે આખી સૃષ્ટિમાં રહેલા બધા જીવો માટે મદદ માંગવા માટે જાય છે. અને અહીં એક બીજું આપેલું છે કે અંધકાર અજવાળાને ગળી જાય છે. એવું તો પોસિબલ હોય જ નહીં. તમે ગમે તેટલા વર્ષોથી જો એક ઓરડું બંધ હોય
પણ ત્યાં એક દીવો માત્ર કરો ને તો પણ આખા જ અંધકારનો એ નષ્ટ કરી શકે છે. ને અહીં કહેવામાં આવ્યું છે કે અંધકારે અજવાળાને ગળી દીધું, એવું પોસિબલ નથી. આ વ્યતિકર છે. વ્યતિકર એટલે કે ઊંધું છે. એવું કોઈ દિવસ સાંભળ્યું છે કે અજ્ઞાનથી જ્ઞાન ઢંકાઈ જાય? ના, એવું બની શકે નહીં. તો આપણને એવું થાય કે શું અહીં ખોટું આપેલું છે? ના, ખોટું આપેલું નથી, અહીં સાચું જ કીધું છે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે રાહુ એક નાનો ગ્રહ છે, પણ જ્યારે સૂર્યગ્રહણ થાય છે ને ત્યારે શું થાય છે? રાહુથી સૂર્ય આખો ઢંકાઈ જાય છે. આમ તે સમયે રાહુ ગ્રહ શું થઈ જાય છે? પ્રભાવશાળી બની જાય છે. એટલે કે તે સમયે અસુરો પ્રભાવશાળી બની જાય છે. આનો અર્થ એ છે કે જ્ઞાન જ્યારે ખૂબ જ ઓછું હોય ને ત્યારે એ અજ્ઞાન, અને જો અજ્ઞાન વધારે હોય ને તો અજ્ઞાનથી આપણું જ્ઞાન ઢંકાઈ જ જાય છે. આપણે બધા, એટલે કે ખાસ કરીને હું આ કૃષ્ણ કોન્શિયસમાં નથી આવતી ત્યારે હું તો એવી જ હતી કે જ્ઞાન આપણી પાસે બહુ ઓછું હતું એટલે કે સિરિયલ જ્ઞાન જ કહેવામાં આવે એવું હતું. તો ત્યારે આપણે અજ્ઞાનમાં જીવતા હતા ને મોસ્ટલી, કે આ જ બરાબર છે, જે હું કરું છું એ જ બરાબર છે. જીવાત્મા તો સતત ચિત્ત અને આનંદયુક્ત છે. આપણે જો કહીએ છીએ ને કે જીવાત્મા અને ભગવાનમાં કોઈ ફરક નથી. એટલે કે ભગવાન જેમ આનંદથી ભરપૂર છે, જ્ઞાનથી ભરપૂર છે, એવી રીતે જીવાત્મા પણ જ્ઞાનથી ભરપૂર છે. પરંતુ ભક્તિ પ્રકૃતિના સંપર્કમાં આવતા જ તેનો અજ્ઞાન એ છે ને અજ્ઞાનથી પૂરેપૂરો ઢંકાઈ જાય છે. અને જીવાત્મા આ અજ્ઞાનથી ઢંકાઈ જાય છે એ ભગવદ્ ગીતામાં 5.15 કીધેલું છે. અજ્ઞાને નાવૃત્તમ જ્ઞાનમ તેન ગૃહંતિ જંતવઃ. જીવાત્મા તો જ્ઞાનથી ભરપૂર છે, પણ જ્યારે તે ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવે છે ત્યારે તે અજ્ઞાનથી પૂરેપૂરો ઢંકાઈ જાય છે અને તે મોહમાં પડી જાય છે. કેટલીક વાર આવી ઊંધી ક્રિયાઓ છે ને આપણા જીવનમાં થતી હોય છે, અને અહીં પણ એ જ ઊંધી ક્રિયા થાય છે. તેથી શું કરવાનું છે? તો જીવને જ્ઞાન માટે શાસ્ત્રોના માર્ગે ચઢાવવાનો છે, જ્ઞાન લેવા માટે. અને શાસ્ત્રોમાંથી માર્ગ બે રીતે આપણે જ્ઞાન લઈ શકીએ છીએ. એક છે આરોહ પથ અને બીજો છે અવરોહ પથ. આરોહ પથ એવું છે કે ભગવાનને જાણી લો તો તમે બધું જ જાણી લેશો, જેનાથી તમારું અજ્ઞાન નષ્ટ થઈ જશે. યસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાત સંભવંતી. આ માર્ગ છે ને થોડો અઘરો છે, કેમ કે આપણે શું કીધું? ભગવાનને જાણો તો તમે બધું જ જાણી શકો. તો પહેલું જ કન્ફ્યુઝન તો લોકોને એના પર આવે છે કે ભગવાન છે કોણ? મારે કોને જાણવાના છે? કેમ કે આપણે તો આટલા બધા દેવી દેવતાઓ, 33 કરોડ દેવી દેવતાઓને ભગવાન તરીકે માનીએ છીએ. તો એમાંથી ભગવાન કોને માનું? પછી બીજું, કેમ એમની પૂજા કરું? ત્રીજું, કેમ હું જ એમની પૂજા કરું? આવા બધા પ્રશ્નો થાય ને તો આ આરોહ પદ્ધતિ, એટલે કે ડાયરેક્ટ ભગવાનની સેવા કરવાની પદ્ધતિ એ કોઈ સ્વીકારી શકે નહીં. એને માઇથોલોજી કરીને એને હટાવી દેવામાં આવે. એટલે કે આરોહી માર્ગ છે ને એ થોડો અઘરો છે, એને સમજવો થોડો અઘરો છે. અને બીજો માર્ગ છે અવરોહનો માર્ગ. અવરોહનો માર્ગ એટલે પહેલા પોતાને જાણો કે તમે પોતે કોણ છો, પછી આત્મ સાક્ષાત થાય, અને પછી ભગવાનને જાણી શકાય, અને પછી ભગવાન સાથેનો સંબંધ જાણીને ભગવાનની સેવામાં લાગી શકાય છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન આવું જ અવરોહ પ્રકારનું જ જ્ઞાન કહેવામાં આવે છે. ભગવાને પણ ભગવદ્ ગીતામાં આ જ્ઞાનની શરૂઆત આપણે જોઈએ ને તો ત્યાંથી જ કરી છે કે તમે એક શરીર નથી, આત્મા છો. એટલે કે આ અવરોહ જ્ઞાન છે. જીવ ગોસ્વામી પ્રભુપાદ આને ખૂબ જ સારી રીતે સમજાવે છે કે કહે છે કે એક વ્યક્તિને જો જન્મથી એક ઓરડામાં મૂકી દેવામાં આવે, ત્યાં અંધારું જ અંધારું હોય, તેને કોઈ દિવસ પ્રકાશ જોયો જ ના હોય, અને તેને એક જ દિવસમાં કોઈ દિવસ ડાયરેક્ટ બહાર લઈ જવામાં આવે સૂર્યના પ્રકાશની સામે, તો શું એ પ્રકાશને જોઈ શકશે? ના, એ બંધ કરી દેશે. એટલે કે એની આંખો અંજાઈ જશે. એટલે કે આ જ છે કે ડાયરેક્ટ જો કોઈને એવું કહેવામાં આવે કે તમે ભગવાનને જાણી લો અને એમની પૂજા કરો તો તમે બધું જ તમારું અજ્ઞાન દૂર થઈ જશે. આ એ જ પ્રકારનું જ્ઞાન છે કે ડાયરેક્ટ અંધકારમાંથી સૂર્યના પ્રકાશમાં લઈ જવું, જે ખૂબ જ અઘરું છે, જેનાથી આંખો અંજાઈ જવાનો ભય રહે છે. પરંતુ આવા વ્યક્તિને એવા ઓરડામાં રાખવામાં આવે કે જ્યાં થોડા નાના નાના છિદ્રો હોય અને ત્યાંથી ધીરે ધીરે પ્રકાશ આવતો હોય, તો ધીરે ધીરે એ વ્યક્તિ પ્રકાશને સમજે છે અને પછી
એની આંખો અંજાતી નથી. જ્યારે આપણે એને ખબર પડે છે કે આ પ્રકાશ છે, આ રોજ સવારે સૂર્ય આવે ત્યારે આપણા ઓરડામાં પ્રકાશ આવે છે, એ ધીરે ધીરે એ બધું સમજે છે. ને જ્યારે એક દિવસ તેને ઓરડામાંથી બહાર લઈ જવામાં આવે છે ને, ત્યારે એ સૂર્યને જોઈને અંજાતો નથી, ત્યારે એ સૂર્યને ધીરે ધીરે કરીને જોઈ શકે છે. આપણે બધા જીવો પણ કેટલાય જન્મોથી આ અજ્ઞાનમાં જીવીએ છીએ. તેથી આપણને કોઈ ડાયરેક્ટ જ્ઞાન આપવામાં આવે ને તો આપણે તેને પચાવી શકતા નથી અને ખૂબ જ મુશ્કેલ લાગે છે. તેથી આપણે જોઈએ છે કે ભગવદ્ ગીતાના ફર્સ્ટ લેવલમાં જ્યારે પણ કોઈ આવે છે ત્યારે એમને ડાયરેક્ટ એવું નહીં કહેવામાં આવતું કે તમે જે પૂજા કરો છો, જેની પૂજા કરો છો એની પૂજા છોડી દો. એમને શું કહેવામાં આવે છે? કઈ નહીં, તમે જે કરો છો એની સાથે ફક્ત ને ફક્ત એક માળા જોડી દો. એ માળા જોડી દેવાથી ભગવાનનું નામ એ પોતાનું કામ કરે છે. પેલું નહીં, જાદુની છડી હોય, જાદુ આમ પોતે આમ કરીને છડી કરે તો પેલું ફૂલમાંથી કબૂતર બની જાય ને એવું બધું. તો આ પણ એક નામ, ભગવાનનું નામ પણ એક જાદુની છડી જેવું કામ કરે છે. ને ધીરે 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 એ નામ સામેવાળાના હૃદયમાં શુદ્ધતા લાવે છે અને એમને અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લાવવા માટે મદદ કરે છે. અને ત્યારે તેને આત્મજ્ઞાન દ્વારા ભગવાનનું જ્ઞાન ધીરે 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 આપવામાં આવે છે. અહીં દેવતાઓનો પણ આ જ ઉદ્દેશ્ય હતો કે આ અંધકારમાંથી બહાર કેવી રીતે નીકળવું, આ શાના કારણે થયું છે, એ બધું એ બ્રહ્માજીને પૂછે છે. અને એવું નથી કે દેવતાઓ એટલા બધા એ અનસમજ છે કે એમને ખબર નથી, એમને બધું જ ખબર છે. પણ એવો પોતાના હેડ પાસે, પોતે પોતાની ચાલાક નહીં કરતા અને હેડ પાસે એ પૂછવા જાય છે કે આ અંધકાર શાનો છે અને આનું નિવારણ શું છે. હવે આ શ્લોકના ભાવાર્થમાં પ્રભુપાદજીએ ખૂબ જ સરસ કીધું છે કે વિશ્વમાં બધા ગ્રહોને પ્રકાશ આપનાર સૂર્ય છે અને દરેક વિશ્વમાં અનેક સૂર્ય છે, આવું વૈજ્ઞાનિકો માને છે. પરંતુ એ ધારણા ખોટી છે. આ શ્લોકમાંથી આપણને ખબર પડે છે કે દરેક વિશ્વમાં બધા જ ગ્રહોને પ્રકાશ આપનાર એક જ સૂર્ય છે. કોઈ પણ વિશ્વ લઈ લો, એવું નથી કે બધાનો પોતાનો સૂર્ય અલગ છે. જો એવું હોત તો આટલા બધા સૂર્યોને કોણ કંટ્રોલ કરી શકે? અને આપણે આગળ આપણે વિજ્ઞાનમાં જોઈએ છે કે એક સૂર્ય છે ને એની બાજુ ઘણા બધા ગ્રહો ફરે છે. અને ચંદ્રને એક તારો કહેવામાં આવે છે. કેમ ચંદ્રને તારો કહેવામાં આવે છે? કે ચંદ્ર પાસે પોતાનો પ્રકાશ નથી, પણ દિવસ દરમિયાન એ સૂર્યમાંથી પ્રકાશને ગ્રહણ કરે છે અને પોતાનામાં ઓબ્ઝર્વ રાખે છે. અને રાત જ્યારે થાય છે ત્યારે એ પ્રકાશને તે પાછો ફેંકે છે. તેથી ચંદ્રને પણ એક તારો તરીકે કહેવામાં આવે છે. આ છે આ બે શ્લોકોનો મર્મ કે દિતિના ગર્ભમાંના પુત્રો હજી તો ગર્ભાશયમાં જ હતા અને તો પણ એમણે આટલો બધો અંધકાર ફેલાવ્યો, તો બહાર આવીને તેઓ શું કરવાના હતા એ વિશે મૈત્રેયજી હવે આખી સ્ટોરી વિદુરજીને, એટલે કે વિદુરજી દ્વારા આપણને કહેશે. પહેલા એ કેવી રીતે જન્મ થાય છે, પછી તે ગ્રહલોકમાં કેવી રીતે બધાને હેરાન કરે છે, અને આ બધું કેમ થઈ રહ્યું છે એના પાછળનું કારણ 4 જે કુમારો છે એમનું જ્યારે વૈકુંઠમાં જાય છે અને વિજય નામના જેમના પાર્ષદો છે ભગવાનના, એમના દ્વારા રોકવામાં આવે છે અને ત્યારે એવો શ્રાપ આપે છે. એ આખી સ્ટોરી આગળ આવશે અને આપણે એને ડિટેલમાં શાસ્ત્રોના રેફરન્સથી સમજી શકીશું. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો नमः। अनंत अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीला प्रभुपाद की जय, ग्रंथ राज श्रीमद् भागवतम की जय, सद्गुरु देव की जय। हरे હરે कृष्ण હરે हरे કૃષ્ણ हरे હરે કૃષ્ણ હરે રામ હરે હરે કૃષ્ણ. માતાજી દંડોત.